સાતમ આઠમ આવી રે કાનુડ મારો હિંચકે જુસે આઠમ શનિવારે રે આખી રાત જલસો પડશે શનિ રવિ જલસા રે अब ये फंस गया રવિવારે કોર્ટમાં રજા રહેશે, જામીન સીધા સોમવાર મળશે. સોમવારે ઘેર આવશો રે, ગામવાળા પૂછશે રે લોલ. એ લોકો પૂછશે રે કે રવિવારે ક્યાં ગયા તારે. તે એમને કેજો તમે રવિવારે કાનાને જેલમાં રમાડીને આયો. સાતમ આઠમ આવી રે મજા રે તમને પડશે. સાતમ આઠમ આવી રે મજા રે પડી જશે. અલા એ આ ઘડિયાળ હોમું જુઓ, રાતના 10 વાગ્યા. કઈ બાજુ ઉપડ્યા? મારા ઓફિસમાંથી બોસનો ફોન આવ્યો છે. રાતે 10 વાગે? ઓવા રાતે ઓડિટ આવવાની છે ને, તે બધી ફાઇલો રેડી કરવાની છે. બરાબર. તે બધી ફાઇલો માં જોડે પડી છે, હા હા જાઓ. એટલે લઈને જવું પડશે ને મારે બધું. અલ્યા તમારા ઓફિસના ઇમ્પોર્ટન્ટ કાગળિયા પડી ગયા. તો પાણી આપજો ને મને. હા હું વિચારું છું કે મારી બેનના મેરેજ છે ને તમારા જોડે કરાવી દઉં. હા કેમ કે હવે તમે કમાઓ છો સારું ને, અને તમે હવે લાઈફમાં બહુ સરસ સેટ થઈ ગયા છો. હા કેટલી મસ્ત વાઇફ છે ખરેખર. મારી ખુશીની કેટલું ધ્યાન રાખે છે, અને હું આને આડવડું બોલ બોલ કરું છું. ખરેખર આવી વાઇફ છે ને બધાને મળવી જોઈએ. તે તમને મારી બેન પસંદ તો છે ને? અરે બહુ મસ્ત પસંદ છે, પહેલેથી મને તારી બેન પસંદ છે. ખરેખર આ તો મારા એના જોડે જ મેરેજ કરવા હતા, પણ તો તારા જોડે મેરેજ થઈ ગયા. બાકી મને બહુ જ પસંદ છે તારી બેન. अब ये फंस गया ઉભા રહો શરદભાઈ, તમારી પસંદગી તો હું પછી પૂછું છું, પહેલા આમની પસંદગી કાઢી દઉં. ઉભા રહો. પસંદગી મારી બેન, મારી ઉભા રહો. તમારી પસંદગી કાઢું હવે. બર્યું જેવું સૈયારા પિક્ચર આવ્યું નહીં, જેવો પ્રેમ બતાવ્યો છે અને જેવો થઈ જાય છે. કરવો પડે છે કોઈ? પ્રેમ થઈ જ જાય, કરવો ના પડે. એવું આપણા કોમમાં હોત તો સારું હતું. આ મૂકીએ ને પોતું થઈ જતું હોત તો જેવું સારું નહીં બુન. આપણા જેવી બુનો તો મજા પડી જાય હે ને. તાર આવું લાવો કોક ને આવું આમ મેલીએ ને એવા ઘરના કોમ થઈ જાય, કરવા ના પડે, થઈ જાય. આપણી બુને જેવી મજા પડી જાય નહીં હે ને. તાણ પછી તો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારો ઇન્ટરવ્યુ લેવાનો છું. તમારા બાજુમાં જે બેઠું છે એમનું નામ શું છે? દર્શના છે, એ કોણ છે? એ મારી વાઇફ છે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? અમારા લગ્નને 10 વર્ષ થયા છે. તમે તમારી વાઈફને કેટલો પ્રેમ કરો છો? હું મારી વાઇફને બહુ જ બધો પ્રેમ કરું છું. તમે કંઈ કહેવા માંગશો? હા, એ મને રાણીની જેમ જ રાખે છે. તો હવે લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, તો હવે આગળ તમે શું પગલાં ભરશો? अब ये फंस गया હું મારી વાઇફને ખુશ રાખવા માટે એવા પગલાં ભરવાનું વિચારી રહ્યો છું કે એને કોઈ પણ જાતનું કામ ના કરવું પડે. એના માટે હું એક નવી વાઇફ લાવવાનું વિચારી રહ્યો છું. તમે શું કહેવા માંગશો? દોસ્તો, તમે જોયું કે 10 વર્ષ પછી એક પતિએ એની પત્ની માટે કેટલું બધું વિચારી રાખ્યું છે, તો તમે પણ વિચારી રાખજો. ધન્યવાદ.